like a Hellcat. Chalo. Theorem number 6.1, we need to prove that if two lines intersect each other, then the vertically opposite angles are equal. આપણે prove કરવાનું છે કે vertically opposite angles equal હોય તો આપણી argumentમાં આપણે ક્યાંય પણ એવું નહીં લખીએ કે they are equal because they are vertically opposite. એ જ આપણે prove કરવાનું છે. એટલે અહીંયા આગળ કોઈ બી બે લાઈન લઈ લીધી AB and CD, આ બંને intersect કરે છે એટલે O point પર intersect કરે છે. ઓકે, હવે અહીંયા આગળ વર્ટિકલી અપોઝિટ એંગલ કન્સિડર કરીએ તો એંગલ AOC એન્ડ એંગલ BOD આર વર્ટિકલી અપોઝિટ એંગલ. પહેલી પેર કઈ બની? તો પહેલી પેર બની એંગલ AOC એન્ડ એંગલ BOD, આ ફર્સ્ટ પેર. સેકન્ડ પેર કન્સિડર કરીએ વર્ટિકલી અપોઝિટ એંગલની તો અહીંયા આગળ આ AOC એન્ડ BOD કન્સિડર કરી. Now this one and this one are also vertically opposite angle. તો કયા છે? તો angle AOD છે and angle BOC છે. Okay, they are vertically opposite angle. તો હવે we need to show that કે આ vertically opposite angles equal હોય. એટલે we need to prove that angle AOC is equal to angle BOD and angle AOD is equal to angle BOC. Okay, હવે અહીંયા આગળ આ જે CD લાઈન છે, આ CD લાઈન, તો CD લાઈન પર આ OA રે છે. એટલે અગર CD લાઈન ઉપરનું OA રે હોય તો જેમ કીધું હતું એમ કે these are linear pairing angle, અને આપણે આગળ થિયરમ ભણ્યા એમાં હતું કે અગર લિનિયર પેરિંગ એંગલ હશે તો એનું સમેશન 180 ડિગ્રી હશે. એટલે એક રિઝલ્ટ આપણી જોડે આવ્યું એંગલ AOC પ્લસ એંગલ AOD ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. ઓકે, એટલે એંગલ AOC પ્લસ એંગલ AOD ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. આ રિઝલ્ટ નંબર 1 તમારું. ઓકે, લિનિયર પેરિંગ એક્સિયોમ, બંને લિનિયર પેર છે, એક જ એક જ લાઈન ઉપરના બે એડજેસન્ટ એંગલ હોય તો દે આર કોલ્ડ લિનિયર પેરિંગ એંગલ. અને લાસ્ટ ટાઈમ આપણે કરેલું કે દે આર ઓલવેઝ સપ્લિમેન્ટરી ઓફ ઈચ અધર. સપ્લિમેન્ટરી એટલે બંનેનું સમેશન 180 ડિગ્રી થશે. હવે એંગલ AOC પ્લસ એંગલ AOD ઇઝ ઇક્વલ્સ ટુ 180 લખ્યું. એવી જ રીતે આપણે કેન વી રાઇટ એઝ એંગલ AOD એન્ડ એંગલ BOD. અગર હું રે આ વાળું કન્સિડર કરું, AB લાઈન કન્સિડર કરું અને AB લાઈન ઉપરનું OD રે કન્સિડર કરીએ તો એક આ વાળું અને એક આ વાળું, આ બંને એક જ લાઈન પરના એડજેસન્ટ એંગલ થાય. That's why we can say that angle AOD plus angle BOD is also equals to 180 degree. કારણ કે લિનિયર પેરિંગ એંગલ છે. આ રિઝલ્ટ નંબર 2 આવી ગયું તમારું. અહીં સુધી કોઈને કંઈ ડાઉટ? તો ફ્રોમ રિઝલ્ટ 1 એન્ડ રિઝલ્ટ 2 શું થયું કે એંગલ AOC પ્લસ એંગલ AOD ઇઝ ઇક્વલ ટુ 180 એઝ વેલ એઝ એંગલ AOD પ્લસ એંગલ BOD ઇઝ ઇક્વલ ટુ 180. નાઉ ધીસ ઇઝ ઇક્વલ્સ ટુ 180. આ પણ 180 છે અને આ પણ 180 છે. તો અગર બંને 180 હોય તો આઈ કેન કમ્પેર ધી એંગલ્સ. એટલે હું આ સાઈડનું કમ્પેર કરી શકું. અગર લેફ્ટ સાઈડ ઇક્વલ હોય તો રાઈટ સાઈડ કમ્પેર કરાય અને રાઈટ સાઈડ ઇક્વલ હોય તો લેફ્ટ સાઈડ કમ્પેર કરાય. તો હું કમ્પેર કરીશ એટલે શું થશે કે એંગલ AOC પ્લસ એંગલ AOD ઇઝ ઇક્વલ ટુ એંગલ AOD પ્લસ એંગલ BOD. આ સેમ થવાના. હવે આ બંને સાઈડ પરથી આપણે AOD કેન્સલ કરી શકીએ. એટલે AOD કેન્સલ, એટલે એંગલ AOD અને એંગલ AOD કેન્સલ થઈ જશે. તો તમારી જોડે વધ્યું શું? તો આપણી જોડે વધ્યું એંગલ AOC ઇઝ ઇક્વલ ટુ એંગલ BOD. તો એંગલ AOC એટલે ધીસ વન એંગલ અને એંગલ BOD એટલે ધીસ વન એંગલ. આપણે પ્રૂવ કરી દીધું કે આ બંને એંગલ સરખા છે. અગર આ બંને એંગલ સરખા હોય તો આપણે શું લાવી દીધું અહીંયા આગળ કે આ બંને જે પ્રૂવ કરવાના હતા આવી ગયા, AOC અને BOD.
તો સિમિલરલી વી કેન ઓલ્સો પ્રૂવ ધીસ ટુ. આપણે એવી જ રીતે આ પ્રૂવ કરી શકીએ. એ પ્રૂવ કરવાની જરૂર નથી, આપણે સિમિલરલી કરીને લખી નાખવાનું. ઓકે, તો ધેટ્સ વાય અહીંયા આગળ જે આપણે પ્રૂવ કરવાનું હતું કે વર્ટિકલી ઓપોઝિટ એંગલ કોંગ્રુઅન્ટ હોય, ઓપોઝિટ એંગલ ઇક્વલ હોય, એ આપણે પ્રૂવ કરી દીધું એક પેર માટે. તો બીજી બે પેર ઇક્વલ જ થવાની, કારણ કે અગર આ x હોય તો આ x થતું હોય. ઓકે, તો અહીંયા આ બે જે થવાના એ બંને સરખા જ થવાના, કારણ કે આ બંનેનું સમેશન પણ 180 છે ને આ બંનેનું સમેશન પણ 180 જ છે. એ પ્રૂવ કરવાની જરૂર નથી, સિમિલરલી કરીને આપણે લખી શકીએ. તો ધેટ્સ વાય હેન્સ પ્રૂવ. અહીંયા જો આ સિમિલરલી કરીને લખી નાખેલું છે. ઇટ કેન ઓલ્સો બી પ્રૂવ ધેટ AOD is equal to BOC. તો હેન્સ પ્રૂવ થઈ ગયો થિયરમ. Let's start with the first sum of exercise 6.1. that in figure 6.13 line AB and CD, line AB are and line CD are, they intersect each other at O point, and if angle AOC plus angle BOE is equal to 70 degree. હવે એંગલ AOC એટલે આ રહ્યું એંગલ AOC, this one angle plus angle BOE એટલે this one angle, એ બંનેનું સમેશન કેટલું છે? તો બંનેનું સમેશન 70 ડિગ્રી છે. Furthermore, angle BOD is equals to 40 degree. તો angle BOD એટલે angle BOD આ વાળો angle, and this is equals to 40 degree. Okay, then find angle BOE એટલે angle BOE and reflex of angle COE. એટલે પહેલા angle BOE શોધવાનો. તો BOE એંગલ ક્યાં ગયો ભાઈ? જો તો ભાઈ BOE એટલે આ વાળો એંગલ શોધવાનો તમારે, અને રિફ્લેક્ટ શોધવાનો છે. કોનો રિફ્લેક્ટ શોધવાનો છે? તો COE નો. એટલે COE એટલે આ આખો એંગલ, આનો રિફ્લેક્સ એંગલ શોધવાનો છે આપણે. રિફ્લેક્સ એંગલ ઓફ ધીસ એંગલ આપણે શોધવાનું છે. ઓકે, તો વન બાય વન સ્ટાર્ટ કરીએ આપણે. તો જો મને એંગલ AOC પ્લસ એંગલ BOE ઇઝ ઇક્વલ ટુ 70 આપેલું છે. હવે ધ્યાનથી જો તો અહીંયા એંગલ AOC and angle BOD વર્ટિકલી અપોઝિટ એંગલ બને છે. ઓકે, વર્ટિકલી અપોઝિટ એંગલ બનતો હોય એવું ક્યારે ખબર પડશે? કે આવું x બનતું હશે. x બને તો વર્ટિકલી અપોઝિટ એંગલ બનતા હશે. અને વર્ટિકલી અપોઝિટ એંગલ કયા કયા કહેવાય? કે તો this one and this one, same way this one and this one are vertically opposite angle. and theorem 6.1 માં આપણે ભણ્યું, શું ભણ્યું? કે vertical opposite angles are congruent to each other. એ બંને congruent હોય, otherwise equal હોય બંને. ઓકે, તો એંગલ કયો? AOC is equals to angle BOD. રીઝન આપી દેવાનું, because theorem 6.1, otherwise because vertically opposite angles. તો અગર એંગલ AOC અને એંગલ BOD સેમ હોય તો we have the value of angle BOD. આપણી જોડે BOD ની વેલ્યુ છે કેટલી? 40. તો એંગલ BOD is equals to 40 degree, that is given. આ આપેલું છે આપણને. ઓકે, તો that's why angle AOC is also equals to 40 degree. બરોબર. હવે શોધવાનું આપણે AOC નથી, આપણે AOC જોડે કોઈ જ લેવા દેવા નથી, પણ આપણે એંગલ કયો શોધવાનો કીધો છે? BOE શોધવાનો કીધો છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ BOE એંગલ સમજો. તો BOE એંગલ એટલે this one એંગલ, આ વાળો એંગલ તમારે શોધવાનો છે. અને અગર BOE શોધવું હોય તો આપણને જે આપેલું છે આપણે યુટિલાઇઝ કરવાનું છે. તો AOC અને BOE નું સમેશન 70 આપેલું છે. અગર મને AOC એંગલ મળી જાય તો એની ઉપરથી મને BOE એંગલ મળી જાય.
એટલે એંગલ AOC is equal to 40 degree આની અંદર સબસ્ટિટ્યુટ કરી દઈએ તો that's why we can say that 40 plus angle BOE is equal to 70 degree થશે. ઓકે, હવે 40 ડિગ્રી ને લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ પર લાવી દઈએ તો આપણને એંગલ BOE મળી જશે. તો that's why અહીંયા આગળ જો તો ભાઈ એંગલ BOE is equal to શું લખાશે 70 minus 40 લખાશે. ઓકે, તો therefore angle BOE is equal to કેટલું 70 minus 40 is equal to 30 degree. એટલે એંગલ BOE આપણને મળી ગયો 30 ડિગ્રી. એટલે આ વેલ્યુ આવી ગઈ આપણી જોડે 30 ડિગ્રી. અહીં સુધી કોઈને ડાઉટ હોય તો now required reflex angle of COE. તો COE એટલે આ વાળો એંગલ, this one is COE. તો એનો રિફ્લેક્સ એટલે શું થશે? તો આમ બહારનો જે એંગલ બનવાનો this is equal to reflex angle. હવે આ રિફ્લેક્સ એંગલ શોધવા માટે 360 માઈનસ મારે COE કરવો પડે. તો એના માટે મને એંગલ COE જોઈશે. ઓકે, હવે જો અહીંયા આગળ આ એંગલ AOB જે છે એ સ્ટ્રેટ લાઈન એંગલ છે. જો ક્લિયર કરી આપું, અહીંયા એંગલ AOB is a straight line angle. આ સ્ટ્રેટ લાઈન એંગલ થયો. હવે સ્ટ્રેટ એંગલ હોય તો એનું વેલ્યુ શું થાય? 180 ડિગ્રી થાય. ઓકે, તો અહીંયા આગળ આપણે એંગલ AOB is equal to શું લખી શકીએ? જો તો ભાઈ એંગલ AOC પ્લસ એંગલ COE પ્લસ એંગલ EOB આવું લખું તો ચાલે? અહીં સુધી કોઈને ડાઉટ હોય તો બોલો. જે વેલ્યુઝ છે આપણે જોડે એ વેલ્યુ મૂકી દઈએ. તો એઝ વી હેડ ડિસ્કસ કે એંગલ AOB જે છે એ સ્ટ્રેટ એંગલ છે એટલે એની વેલ્યુ 180 થવાની. તો 180 ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ AOC. તો એંગલ AOC આ રહ્યું 40 ડિગ્રી પ્લસ એંગલ COE આપણને ખબર નથી, આપણે શોધીએ છીએ. કેમ શોધીએ છીએ? કારણ કે રિફ્લેક્સ એંગલ શોધવો છે મારે. પ્લસ એંગલ EOB. તો આ રહ્યું EOB. EOB કહો કે BOE કહો, બંને વન એન્ડ સેમ જ થાય એન્ડ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી. હવે કદાચ જો તમે એટલું વિચારી શકો કે આ બંનેનું સમેશન 70 ડિગ્રી છે સર, તો ડાયરેક્ટ આપણે આ બંનેનું સમેશન 70 ડિગ્રી મૂકી દઈએ તો પણ ઇટ્સ ઓકે, તો પણ ચાલે, કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે આપણે શોધવાનું જે છે એને સબ્જેક્ટ બનાવી દો. તો 180 ડિગ્રી માઇનસ 40 ડિગ્રી અને માઇનસ 30 ડિગ્રી that is equals to angle COE. એટલે that's why angle COE is equal to શું થશે? તો 180 minus 70 એટલે 110 degree. Now we required angle reflex angle of COE. તો જેમ હમણાં કીધું એમ કે રિફ્લેક્સ એંગલ COE is equal to 360 માંથી સબટ્રેક્ટ કરી નાખવાનું. કેટલું? તો 110, કારણ કે આ એંગલ 110 આવ્યો. તો 360 માંથી 110 સબટ્રેક્ટ કરો એટલે કેટલું વધશે આપણી જોડે? તો 250 હે ને? તો that's why reflex angle COE is equals to 250 degree. તો ક્વેશ્ચન નંબર 2 ઇન ફિગર 6.14 એટલે બાજુનો જે ડાયાગ્રામ છે, line XY and line MN intersect each other at O point if angle POY is equals to 90 degree and A is to B, એટલે A અને B આપેલું છે, that is equal to 2:3, then find C. આ C શોધવાનો છે આપણે, આ વાળો C. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આની વાત કરીએ કે એંગલ POX, જો આ જે એંગલ POX અને એંગલ POY એક જ લાઈન પરના એડજસન્ટ એંગલ છે, that's why they are linear pairing angles. Okay, so we can say that what we can say અહીંયા આગળ એંગલ POX plus angle POY is equals to 180 degree થશે because linear pairing angle. Okay,
So these are linear pairs. હવે એમાં જે POY છે that is equals to 90 એ આપેલું છે આપણને કે એંગલ POY is equals to 90 degree. તો એંગલ POY ને રિપ્લેસ કરી દઈએ 90 ડિગ્રી થી, તો therefore એંગલ POX plus 90 degree is equals to 180 degree. So therefore एंगल POX ने सब्जेक्ट बनाई दिए, 90 आ साइड पर जतु रहશે, तो this is equals to 180 minus 90 and that is equals to 90. એટલે એંગલ POX is equals to 90 degree. હવે આખો આ એંગલ છે જે A plus B કરીશું આપણે, તો A plus B ની વેલ્યુ આપણી 90 ડિગ્રી આવશે. હવે we have A is to B, આપણને A is to B આપેલું છે, તો શું આવે A is to B? A is to B એટલે A upon B and that is equal to 2 upon 3. Okay, હવે A upon B is equal to 2 upon 3 હોય તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ સિમ્પલ આપણે એવો નીકાળવાનો છે કે A is some multiple of 2, એટલે let's say 2k, અને B જે છે એ પણ મલ્ટીપલ ઓફ 3 હશે, એટલે લેટ્સ સે ઇટ ઇઝ ઇક્વલ ટુ 3k. આ A upon B is equal to 2 upon 3 હોય એટલે એનો મતલબ એવો નહીં થાય કે A ની વેલ્યુ 2 છે અને B ની વેલ્યુ 3 છે, કારણ કે 2 upon 3 આન્સર લાવવા માટે આપણી જોડે 4 upon 6 હોય તો પણ 2 upon 3 જ આવે. અહીંયા કટ કરો એટલે 2 2s and 2 3s, હે ને? તો 2 upon 3 જ આવ્યું. એવી રીતે આ જે 4 હતું તો 4 એ 2 નો મલ્ટીપલ હતો, આ જે 6 હતું એ 3 નો મલ્ટીપલ હતો. હા, એ ફિક્સ છે કે ન્યુમરેટરમાં 2 નો મલ્ટીપલ હશે અને ડિનોમિનેટરમાં 3 નો મલ્ટીપલ હશે. તો નાઉ એંગલ POX is equals to આપણે A plus B લખી શકીએ and we have the value of angle POX કેટલી છે? 90 degree. તો 90 degree is equals to A plus B. ઓકે, A plus B ની વેલ્યુ મૂકી દઈએ, A ની વેલ્યુ મૂકી દો અને B ની વેલ્યુ મૂકી દો. તો 90 is equals to 2k plus 3k. તો that is 5k is equals to 90. હવે અગર 5k equal to 90 હોય તો k ની વેલ્યુ આપણને મળી જાય and k ની વેલ્યુ શું મળશે? તો 18 મળશે. 5k equal to 90, so that's why k is equals to 90 upon 5 which is equals to 18. આ k ની વેલ્યુ છે. અરે અહીંયા આગળ આપણે શોધવાની c ની વેલ્યુ છે, એ c ની વેલ્યુ માટે a અને b ની વેલ્યુ જોઈશે. કેમ જોઈશે? તો એ થોડીક વારમાં આપણને ખબર પડી જશે. જો અહીંયા આગળ આ લાઈન mn કન્સિડર કરું, આ લાઈન mn કન્સિડર કરું અને OX રે લઈ લઈએ, તો OX રે આ રહ્યું. તો એંગલ this one and this one adjacent એંગલ થયા, એક જ લાઈન પરના આજુબાજુના એંગલ થયા. તો એક જ લાઈન પરના આજુબાજુના એંગલ હોય એટલે એડજેસન્ટ એંગલ હોય તો એનું સમેશન ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી થશે. તો અગર મને B મળી ગયું, ઇન શોર્ટ કહેવાનો મતલબ શું કે B પ્લસ C ઇઝ ઇક્વલ્સ ટુ 180 આવવાનું છે. તો અગર જો મને B મળી ગયું તો મને C એની જાતે મળી જશે. ઓકે, એટલે B શોધી નાખીએ અને A શોધી નાખીએ. તો A ની વેલ્યુ શું છે? 2k છે અને k ની વેલ્યુ શું છે? તો 18 છે, એટલે this is equal to 36. B ની વેલ્યુ શું છે? તો 3k છે અને k ની વેલ્યુ શું છે? તો 18 છે, એટલે this is equals to 54. ઓકે, તો now એંગલ કયો બને છે અહીંયા આગળ? એંગલ XOM પ્લસ એંગલ XON is equals to 180 because linear pair. Okay, તો XOM ની વેલ્યુ શું છે? તો XOM ની વેલ્યુ B છે અને XON ની વેલ્યુ C છે અને that is equals to 180 ડિગ્રી. હવે આપણે શું શોધવાનું છે? તો આપણે સ્મોલ c શોધવાનું છે. આપણી જોડે B ની વેલ્યુ છે, યસ સર, B ની વેલ્યુ 54 છે. તો 54
પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. હવે શોધવાનું શું છે? આપણે સી શોધવાનું છે. તો સી ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? 180 માઇનસ 54 એટલે ધેટ ઇઝ ઇક્વલ ટુ 126. એટલે એંગલ્સ આ વાળો એંગલ જે છે XON, in other words C ની value is 126 degree. You can also solve this by using vertically opposite angle. તો અહીંયા આગળ આ જે C છે A અને આ એંગલ MOY, they are vertically opposite angle. એવી રીતે બી આર્ગ્યુમેન્ટ થાય. તો સર એમાં કેવી રીતે શોધવાનું? તો આ વેલ્યુ 90 છે એ આપણને ખબર છે અને એંગલ A આપણે લઈ આવ્યા છે 36. તો 90 પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ એંગલ XON થશે. તમે એ પણ યુઝ કરી શકો. તો એંગલ XON એની હાઉ 126 જ આવશે. 90 પ્લસ 36 કરો તો પણ 126 અને આવી રીતે સોલ્વ કરો તો પણ 126 ડિગ્રી આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 3 ઇન ડાયાગ્રામ 6.15 એટલે આ બાજુમાં જે ફિગર છે એંગલ PQR ઇઝ ઇક્વલ ટુ એંગલ PRQ એવું આપેલું છે એમણે. ઓકે, then we have to prove that angle PQS is equal to angle PRT. એ આપણે પ્રૂવ કરવાનું છે. ક્વેશ્ચન સમજાય? સમજો. એંગલ PQS અને એંગલ PQR એટલે this angle and this angle are linear pairing angles because આ એક જ લાઈન છે અને એના adjacent angle કહેવાય. સેમ વે આ બે એંગલ જે છે એ પણ લિનિયર પેરિંગ છે. કયા એંગલ? એંગલ PRQ and angle PRT, they are also linear pairing angle. ઓકે, તો અહીંયા સ્ટાર્ટ ક્યાંથી થશે? તો સ્ટાર્ટ અહીંયાથી થશે. એંગલ PQS and angle PQR are linear pairs. તો અકોર્ડિંગ ટુ ધી થિયરમ અગર એ બંને લિનિયર પેર હોય તો એંગલ PQS પ્લસ એંગલ PQR ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી થવાનું. આ રિઝલ્ટ નંબર 1 આપી દે. ઓકે, હવે સેમ વે એંગલ PRQ and angle PRT are linear pair. તો according to the theorem આ બંનેનું summation પણ 180 ડિગ્રી થવાનું. આ રિઝલ્ટ નંબર 2 આપી દઈએ. ઓકે, હવે આ બંનેનું સમેશન અગર 180 ડિગ્રી થતું હોય, આ પણ 180 ડિગ્રી છે અને આ પણ 180 ડિગ્રી છે. તો જેવી રીતે આપણે થિયરમ 6.1 માં કર્યું હતું કે અગર બંનેની વેલ્યુ 180 ડિગ્રી હોય તો વી કેન કમ્પેર ઇક્વેશન 1 એન્ડ 2. તો અગર ઇક્વેશન 1 એન્ડ 2 કમ્પેર કરું તો શું થઈ જશે? તો એંગલ PQS પ્લસ એંગલ PQR is equal to angle PRQ plus angle PRT. આવી રીતે થાય from 1 and 2. જો તો ભાઈ અહીંયા સુધી કોઈ ડાઉટ? આગળ તો furthermore we are given that angle PQR is equals to angle PRQ. તો અહીંયા જ્યાં PQR છે એની જગ્યાએ હું PRQ લખી નાખું તો ચાલે, બીકોઝ એ ઇક્વલ છે. એટલે આ જે PQR છે એને રિપ્લેસ કરી નાખીએ PRQ થી. તો નવું રિઝલ્ટ આપણું શું બન્યું કે એંગલ PQS પ્લસ એંગલ PRQ that is equal to angle PRQ plus angle PRT. Okay, કેમ? because given શું આપેલું છે કે એંગલ PQR
is equals to angle PRQ આ આપેલું છે. તો we can cancel this out. આ PRQ cancel કરી શકીએ. તો અગર PRQ કેન્સલ કરીએ તો શું થઈ જશે? એંગલ PQS is equal to એંગલ PRT. પ્રૂવ થઈ ગયું. આ જ પ્રૂવ કરવાનું હતું. તો હેન્સ પ્રૂવ. આન્સર. Question number 4. In figure 6.16, if x plus y is equal to w plus z, x, y, z, w એ લોકો મેન્શન કરેલા છે, then prove that AOB is a line. આ જે AOB છે એ લાઈન છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો એવી આર્ગ્યુમેન્ટ ના કરતા કે સર દેખાય જ છે ને લાઈન છે. ચલો એને છોડો. લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ. વી વિલ પ્રૂવ ધેટ કે અહીંયા આગળ આ બંનેનું સમેશન ઇઝ ઇક્વલ ટુ 180 આવી જાય. અધરવાઇઝ આપણી જોડે આ બંનેનું સમેશન ઇઝ ઇક્વલ્સ ટુ 180 આવી જાય તો આપણું કામ થઈ જશે. તો સ્ટ્રેટ એંગલ પ્રૂવ થઈ જશે. એન્ડ દેન વી કેન સે ધેટ લાઈન હશે, આ AOB જે હશે ને એ સ્ટ્રેટ લાઈન જ હશે એવું પ્રૂવ થઈ જશે. ઓકે, તો હવે અહીંયા આગળ જુઓ તો આ કમ્પ્લીટ એક સર્કલ ટાઈપનું બને છે. આમ આખા ગોળ ફરો તો 360 ડિગ્રી થાય. ઓકે, એટલે આઈ કેન સે ધેટ કે x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ બધાનું ટોટલ કરીશ તો મને 360 ડિગ્રી મળશે આમાંથી. ઓકે, હવે અહીંયા આગળ આપણે આનું બેનું પેરિંગ કરીએ કે x પ્લસ વાય જોડે લઈ લઈએ એન્ડ z પ્લસ ડબલ્યુ ઓર w પ્લસ z જોડે લઈ લઈએ. ઓલરેડી જોડે જ છે જો કે. and we are given that કે x plus y is equals to w plus z. તો આ જે w plus z છે એની જગ્યાએ હું શું લખી શકું? તો હું એની જગ્યાએ x plus y લખી શકું. એટલે x plus y is equal to 360 ડિગ્રી આવ્યું. કેમ? બીકોઝ ગીવન આપેલું છે કે ઇક્વલ છે. એટલે આ શું થયું? તો 2 times x plus y થઈ ગયું હે ને. 2 times x, 2 times y, that is 2 times x plus y, and that is equal to 360 degree. એટલે 2 times x plus y is equal to 360 degree. એટલે x plus y is equal to શું થશે? તો આ 2 થી ડિવાઈડ કરી દઈએ. 2 થી ડિવાઈડ કરીએ એટલે 180 ડિગ્રી. શું આવ્યું આપણી જોડે? કે x plus y is equals to 180 ડિગ્રી આવ્યું. તો જેમ આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી એમ કે અગર આ બંનેનું સમેશન 180 થાય, અધરવાઇઝ આ બંનેનું સમેશન 180 થાય તો ચાલશે. હવે બીજું બે 180 પ્રૂવ કરવાની જરૂર નથી કારણ કે ઇક્વલ જ છે તો એનું સમેશન 180 થવાનું છે. પણ આપણે બધી મહેનત કરવાની જરૂર પણ નથી. તો અહીંયા આગળ x plus y is equals to 180 ડિગ્રી આવી ગયું. તો therefore angle AOB is a straight angle થઈ ગયો. અને સ્ટ્રેટ એંગલ ક્યારે બને? સ્ટ્રેટ એંગલ બનશે એટલે we can say that AOB is a line. આ લાઈન છે એવું કહેવાય. ઓકે.